આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું. નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કત્તા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. આમોદ તાલુકાના ઓચ્છણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. જેના અનુસંધાનમાં પોલીસને ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટિયા તરફ જતા એક લાલ કલરના ટ્રેક્ટરની સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઊભેલી ટ્રેક્ટર નંબર GJ16BK8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ સનાભાઈ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંગ 28 તથા ઘઉં થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ હોવાનું જણાવેલ. જેથી સદર માલિકને બોલાવતા તેઓએ અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમજ અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવો ન હતો. જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું. જેમાં ચોખા થેલી નંગ 28 જેનું વજન 1378 કિલોગ્રામ તથા ઘઉં થેલી નંગ 19 જેનું વજન 974 કિલોગ્રામ થયું હતું. આમ કુલ થેલી નંગ 47 જેનું કુલ વજન 2352 કિલોગ્રામ થયું હતું. જે 1 કિલોના કિંમત ₹30 લેખે કુલ કિંમત ₹70,560નું અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું. તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિંમત ₹5 લાખ ગણી કુલ ₹5,70,560નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઇસમો ઈશ્વર સનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. આમોદ નાયબ પુરવઠા મામલતદારે રાત્રે પંચનામું સહિત દુકાન સંચાલકના જવાબો લીધા. ગતરોજ આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉં અને ચોખાના 2352 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી અને રાત્રિના સમયે ઓચ્છણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામું હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી હતી. તેમજ દુકાનમાં રાખેલા સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી ન હતી જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યું. આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેક્ટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે ટ્રેક્ટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસને પણ હંફાવી દીધી હતી. દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી પોતાના અનાજ ભરેલા ટ્રેક્ટરના ડ્રાઈવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દેતા હાજર મીડિયાકર્મીના કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગેરવલ્લે કરવાની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.